ખબર હતી આ લોકો ફોન જ નહીં ઉપાડતા દર વખતે આવું છે આ લોકોનું આટલું લેટ આ કઈ આવવાનો ટાઈમ છે જલ્દી જઈને શું કરવાનો છે તું અરે તમે લોકો કેટલા લેટ છો તમને લોકો ખબર છે કઈ ગભાન છે તમે 3 કલાક લેટ છો 3 કલાક 3 કલાક હું 3 કલાક એટલે ઉઠાડો અને ઉઠાડો લાવો લવડિયા એ આ લવડે ખબર છે ને ગયો વખતે શું કર્યું તું કઈ ભાન નહીં પડતું આ માણસ ફરવા જઈએ છે મોબાઈલ અને આયો આ ઊંઘણસીની પેદાશી મેં તો આને પણ ના પાડી હતી પણ તમે કહો કે ના આ માણસ છે આપણો માણસ લઈ જાઓ અને લાયા તો લાયા અને કમ લાયા મને એ નહીં ખબર પડતી અને આયો અને ઉઠા અને કહો કશું કહો બાકી મેં શું બોલી દેશે ને નહીં સહન થાય ને પત્યું તારું પત્યું હોય તો જઈએ હવે મોડું કહેતો હતો ને મોડું થઈ ગયું ચાલો હવે ચાલ ને ભાઈ કઈ ગાડી મેં ચલાવીશ હું સાયકલ ચલાવતા આવડે છે સાયકલ ચલાવતા શીખ પેલા મોટી ગાડી વાળી આવી ગાડી જે મેં ચલાવવાનું ચાલુ ગાડીમાં આવી ઊંઘી હશે તો અને હટાઈ સાયકલ ચલાવવાની તારી તાકાત નહીં અને ગાડી ચલાવી છે તું હટી જા મેં ચલાવીશ ગાડી અરે ભાઈ કોઈ નહીં ચલાવ કોઈ નહીં બેહે આગળ બેહેરો સાંજી થઈ કોઈ ગાડી નહીં ચલાવવાની કોઈને ગાડી ચલાવવાની નહીં આ તો નહીં બેહેરો સાંજી થઈ અમે બેઠા લે ગાડી ચલાવી મને ગાડી ચલાવી કોઈ નહીં ચલાવે ગાડી હવે 1 hour later ઓ ભાઈ બધા પાછળ તો બેહી ગયા છે ગાડી ચલાવશે કોણ એક મિનિટ ચાલુ રાખ ભાઈ મેં હું કહું છું તમે મોટા છો ને તમે ગાડી ચલાવી લો હા ભાઈ ચાલો મેં આવું મેં પણ આવું તમે આગળ ભાઈ મોટા છે તો તારા કરતા મોટો મેં છું પણ મેં આગળ તારા કરતા મોટો મેં છું તો મેં આગળ જઈશ ભાઈ ઉભારો જે મને 500 રૂપિયા એક્સ્ટ્રા આપશે એ મારી જોડે ગાડી પર બેસે ચાલુ રાખ જઈ આઈ જા ભાઈ બે જા આગળ કેવું થાણી બેહી રહ્યો આગળ આવું છું ફરી બેસ પપ્પુ આપણે પાછળ ભાઈ આગળથી આપણે ડાબી બાજુ જવાનું છે ડાબી જમનું બતાવે ડાબી કઈ બાજુ અરે ડાબી બાજુ ભાઈજી અલા જમનું બતાવે છે ડાબી જમની હું કરું કઈ સાઈડ અરે ભાઈ ડાબી બાજુ અરે સોરી જમણી બાજુ કઈ બેહાડેલા પણ અરે ભાઈ આ છે ને ગૂગલ મેપ વાળા તમને તારી ભૂલ છે 500 અરે ભાઈ મારી ભૂલ નહીં ગૂગલ મેપ વાળા ડાબી બતા ડાબી હોતું હોય એવું અલ્લા હું ડાબી જમણી ચાલુ રાખ્યું છે ભાઈ ગાડી ઊભી રાખો મને યાર આનું બહુ નાટક છે હર ટ્રીપમાં હું નાટક હોય છે હજુ જો એકવાર ઉભો થયો છે ને આયો આ બીજી વાર આવશે જોજો એક મિનિટ માણસ બહુ અઘરી નો છે યાર લાગે છે એને ભાઈ કિડનીમાં પ્રોબ્લેમ છે કિડનીમાં જ એટેક એ ઊભી રાખ જા લાવ જલ્દી બોલ આ લવાડિયાનો મેં તમને ના પાડી કેમ ના લઈને આવશો બોલ જો કસા કામ પેલા બાબુને ખાના ખાયા મેં તમે એટલે ના પાડી કેમ માણસ લઈને ના આવશો નવ છે એટલે નવ ચા મને નવ કહેવાય ચાલુ રાખ એ ભાઈ હું બોલે તું લા હું તું બોલે કઈને શાંતિ બેસ ચલા થઈ ગયું તારું ભાઈ આગળ ઊભી રાખજો ને બહુ જોરથી લાગી છે અલા યાર ડાયપર પહેરાઈને લાવવાનો તો અને તો મેં તો કીધું તું ને તમને ઉતાર તો આ લોકો ખાલી બધું બોલ્યા કરે છે બોલ બસ હવે આઈશું થોડી વાર આયસ દોસ્ત બહુ જલ્દી થઈ ગઈ લા હા હવે જવા દો ભાઈ બહુ જોરથી લાગી છે એ તમે ચલાવી લો લા ગાડી લો મારે ચલાવી નહીં એ ઘડી યાર પીપી લે મારે ચલાવી નહીં લે બગાડી આ લોકો ચાલુ રાખ સેજ વારે પીપી ખબર નહીં લાવે છે કઈ છે હાથ તો આવ્યું એક આ મથ્યો છે પાછળ વર્ગ્યો છે મેં મચ્યો નહીં ભાઈ મેં ગાડી ઊભી રખાઈ તમારી જોડે કે ઊભી રાખો ભાઈ એવું ચાલુ રાખી કમ ભાઈ તમારે લાગી હું હવે ના લા તો ભૂખ લાગી તો થોડો નાસ્તો લઈ આવો એમ ચાલુ રાખ પપ્પુ પહોંચી ગયા નાસ્તો હું લેવા જાય છે ભાઈ હા તો ભાઈ સાંભળો મારા માટે સમોસા પણ એમાં તીખી ચટણી ના નાખાવતા મીઠી નાખાવજો ઓકે બરાબર ભાઈ મારા સમોસામાં મીઠી ને તીખી ને લીલી ચટણી નખાવજો ઓકે એક મિનિટ ભાઈ સમજી? મારા માટે સમોસા લાવજો પણ કેવું તીખી ચટણી વાળા લાવજો 2 લાવજો ઓકે કમલા બે એક મારું અને એક મારી બેબી માટે તારી બેબી મોલમાંથી ખાવાવાની છે એના વતીનું મેં ખાઈશ
હા કલાક બસ શાંતિ રાખ ભાઈ તું. આખી જિંદગી હા લઈ આવીશ ચાલો લઈ એ તો કહું. આવીશ લઈ આવીશ ના મેલ ભાઈ લઈ આવીશ સાંભળો એવું કરજો મારી માટે સમોસા મંગાવજો ના સમોસા ના મંગાવતા વડાપાઉં લેતા આવજો પણ એમાં છે ને તીખી ચટણી ના ખાવજો મીઠી ના ખાવતા સમજી ગયા હા ઓકે ભાઈ મારે વડાપાઉં અને સમોસા એમાં તીખી નહીં ને લીલી નહીં ચટણી તો કઈ ચટણી ના ખાઈ તારે ગ્રીન. આ તો ગ્રીન અને ગ્રીન લીલી પાછા ચટણી અટક્યું છે યાર ભાઈ વડાપાઉં લાવો છો? બે મારા બી લેતા આવજો એ બી. કમલા સમોસા કઈ નાખીશતા સમોસા કઈ નાખીશતા એવી બધું મેં ખાઈશ મેં તો કહું છું પાણીપુરી મંગાવી લઈએ આપણે બે પાણીપુરી ખાઈશ લા પી નરેલના પાણી વાળી મજા લા યાર હું એની પાણીપુરી શું મળે છે શું થયું ભાઈ કઈ ભાઈ ઉભા રહો મારી ભાઈ. ભૂખ જ મરી ગઈ ભાઈ મને નહીં મંગાવું ચાલ કેમ? ભાઈ મને નહીં ખાવું જ નહીં લા તીખી મીઠી લીલી ગરી ચટણી હું છે લા વડાપાવ સમોસા તો કલાકથી ચલાવું છું પીપી તત્તાઈન વાર પીપી તીખી ચટણી મીઠી ચટણી વડાપાવ સમોસા ટ્રીપ પર નીકળ્યા છે કે ખાવા નીકળ્યા છે અમે જ નહીં પડતી તમને ભૂખ લાગી હતી ભાઈ અમને નથી લાગી હા ભાઈ અમારે તો થોડું પણ ના ખાય માણસ નહીં યાર અલા બા થોડું તો થોડું ખાવા થોડું કહેવાય વડાપાવ મંગાવું સમોસા મંગાવું તીખી ચટણી લીલી ચટણી ગરી આ લીલી ચટણી પર અટક્યો છે આ જાનુ બેબીના સમોસા ખવડાવેલા અહીંયા મેં તો તમને પહેલા કીધું તો જાનું સમોસા નહીં જતા આના જાનું બેબી આ બેબી તે બેબી એના વતીનું મેં કઈ એવું કહેતો હતો ભાઈ અલા ભાઈ બરાબર છે એના વતી તું તો કેવી લઈ આવી હતી ને ખોરામ લઈ આવી હતી ને એને લઈ આવી હતી ને જોડે મેં તમને કીધું તા તમે ના પાડી કે તું ફોન પર વાત કરજે ભાઈ જો મેં ટ્રીપ નહીં ગોઠવી હા પહેલા જ કહી દઉં છું તે મારા હિસાબે છે મેં તમને ના જ પાડી હતી કે આને લઈ લઈને ના આવશો અનુ હોય ના પાડી હતી મેં કીધું આપણે બે સાથે જઈશું બીજા કોઈનું આપણે અરેન્જ કરી લેશું 20 કિલોમીટર બાકી છે હજુ મેં કહું છું આગળ પેટ્રોલ પંપ આવે છે આપણે પેટ્રોલ ભરાઈ દઈએ કારણ કે આગળ જતા પેટ્રોલ પંપ હોય ને એવું મને લાગે છે હા તો એવું કરો ઊભી રાખો ને અહીંયા બાજુ એક કામ કરો 1000 રૂપિયા બધા કાઢી નાખો આપણે ભરાઈ દઈએ બરાબર છે પેટ્રોલ એવું કરીએ ભાઈ હમ મારા તમે આપી દેશો કોમ ભાઈ મારી જોડે પૈસા છે પણ ઓનલાઈન માં છે મારે અર્જન્ટ વાત ચાલે છે તારી વાત જ નહીં પડતી લે અર્જન્ટ કેટલી અર્જન્ટ ચાલે છે એકની વાત પણ ભાઈ મેં આયો તરનો જાનુ બાબુ ઘરનો બેબી જાનું જાનું બાબુ, કરસ આયો આયો એટલે 5 મિનિટ મોબાઈલ નહીં મૂકી શકતો પૈસા આપવાના છે પેટ્રોલ ના પૈસા લા હું પહોંચ્યા તું ઊંઘવાથી ઉઠ પહેલા પૈસા લઈ 1000 રૂપિયા લઈ પહેલા ઊંઘે જ કરે છે પેટ્રોલ ભરાવું છે તમે મારા પૈસા તમે હાલ દેજો. ઓ ભાઈ મારા પાસે કશું નહીં રહ્યા તો પેટ્રોલ લઈને મને કઈ લઈ આયેલા કોની ટ્રીપ કોની જોડે આવી ગયો યાર હું રહેવા દો મારે તું આપને પાછી વાર દઉં ભાઈ મેં પહેલા. હા? તને બહુ લાગે હા તો આપને મેં તો આપીશ 1000 રૂપિયા મેં થોડી કીધું ભાઈ ભાઈ તમે એવું કીધું કે પછી આપું મેં તો આપી જ દઈશ ને પૈસા તો એક કામ કર બધાના તું કર લે મેં કઈથી આ લોકો મેં ગોદ લીધા છે કે આ લોકોના પૈસા મેં જ આપું અલા હવે દર એક વાર વખતનું- કરવાના થાય છે તને મારે જઈને આપી ખાલી દઈશું વાત પતે એટલે મેં અલા આની તારા વાત મૂક્યા આની વાત પૈસા. આની વાત ક્યારે પડશે મને નહીં ખબર પડતી આ ભાઈ હું કઈ વાત કરે છે કઈ જાતની વાત કરે છે એ નહીં ખબર પડતી પેલો ઊંઘ્યા કરે છે. હવે તો પેલો વાતો કર્યા તો કરે મને છે. ખાંસી થઈ ગઈ મને આ બોલના આના બોલીને નક્કી કરી લઈએ ઉભા રહો. હું ઊભી રાખું સાઈડ પર નક્કી કરી લઈએ હું નક્કી કરું તારા 1000 તારા 1000 તારા હું 1000 તો રેડી જ છું તમારા કઈ ગયા હું આપીશ ને હા, એટલે ટોટલ 4000 એવું ટોટલ ગણવાનું. 4000 થશે બરાબર છે હું આપીશ 1000 રૂપિયા વેદાંત હું તારી મેં નાખી દઈશ પછી તું બધાને હાલ દેજે કઈ થઈ એક કામ કર 500 રૂપિયા બરાબર છે હા. તું એક્સ્ટ્રા આપવાનો તો મને એ ના હાલતો 3000 500 રૂપિયા બીજા વધ્યા એ 500 રૂપિયા હું તને હાલ દઈશ તું બરાબર 500 જ કાઢવાનું થશે ને 1000 કઈ કાઢવાનું થશે તું આગળ બેહવાના 500 નતો લેવાનો બેહી ગયા તા ને બે ફોર્મમાં, આપો. ફોર્મમાં. આપો. હા ચાલો આપી દઈશ તમારા જોડે કોણ થાય ચલો હવે અમાર જેવો એટલો ભાઈ હા ભાઈ તારી જ વાત કરું છું ચાલ હવે મૂક તારો મોબાઈલ કેવો અમાર જેવો એટલે એ તું સમજી જ જા હવે. પપ્પુ 1000 રૂપિયા લાય 1000 રૂપિયા પપ્પુ આપને 1000 લાય ભાઈ તમે મારા પૈસા તમે એને હાલ દેજો ને. ના ભાઈ હું ના હાલું મારા તો ઓલરેડી ઈયો હાલવાનો છે ભીખ મંગાવ મેં ના પાડી હતી કે આ લોકોને લઈને ના આવશો મારા તો નીકળી ગયા તો તારે આગળ બેહવું હતું ને. તું શાંતિ બે ઊંઘી જા ચૂપચાપ એક કામ કર પપ્પુ તું આવી જા 500 રૂપિયા તું મને હાલ દેજે ચાઈ જા આઈ જા એટલે તું આગળ વેદાંત શું હાલ દેજે એટલે મારા 1000 પૂરા આઈ જા બે જા આગળ ચાલો. આવું છે ઓ ચાલુ રાખ વાળા તું ભાઈ તને કોણ કે છે બોલવા એને લાવવાનો જ નતો ખોટો. ઓ Okay. તમારા લોકો મેં લઈને આવ્યો છું એટલું યાદ રાખજો આ ટ્રીપ મારા પ્રતાપે છે એક કામ કર સિરિયસલી કહું તું હાલ દે મારી જવાબદારી એ લોકોની છે આ લોકોના પૈસા મેં કેમ આપું એટલે હાલ દે તું લઈને આવ્યો છે ને જો કઈ મારો જો ખજાનો નહીં કઈ કુબેરનો ખજાનો મેં મૂક્યો હોય અલા, તું પહેલા પેટ્રોલ ભરાઈ દે હું મારી જવાબદારી આ લોકોના પૈસા હું કરાવી દઈશ
મારો ફોન કટ થશે એટલે તને પૈસા મળી હાલી જશે. તો તારા દેશે. જિંદગી કટ નહીં હું થાય કરાઈ મોબાઈલ. લઈએ, ચાલ. જે હિસાબે ચાલી રહ્યું છે ને એના હિસાબે તો મને લાગતું નહીં કે આખી જિંદગી તું મને આપે છે પૈસા બરાબર. મારી બેબી ખાનું ખાધું હું કર્યું નહીં ખબર પડતી જો બેબી તમારા જોડે ના હોય એટલે 4000 તમારે પેટ્રોલ એના કરી દેજો ને 4000 પે કરી દે હે ઓલા હું મારી જવાબદારી હાલ કર દે 4000 પેટ્રોલ ભાઈ જો તમારા ભરોસે આપું છો પેટ્રોલ લા પેટ્રોલ લા ભાઈ ના વાત કર બાકી પૈસા આપવા હા ચેક કર્યો 0 ચેક કરી લીધું તું ભર ને ભાઈ ભાઈ જીઓ તો રોજ ચેક કરે છે મારા અકાઉન્ટમાં ભર દે હમણાં વાત કર બાકી પૈસા આપવા પડશે પે કર દે લે ભાઈ બોલ. ભાઈ તમારે ભરોસે આપ્યું છે મારી જવાબદારી ડન ભાઈ આ પૈસાનું કરો છો. પૈસા મળી જશે તું ચિંતા ના કર. પપ્પા હા પપ્પા ચાલુ રાખી લે પપ્પુ સિગરેટ પપ્પુ માવો ખાઈશ બેટા માવો ખાઈશ પપ્પુ પાછેલા હા કાકા માવો ખાઓ માવો મોકલો 2 કિલો બે માવો મોકલો અરે તમે જોઈને મારી પાછળ ઉકરા પડ્યા છો તું તો કઈ સુવાડી શીખી ગયા છે તો તારી પાછળ કરવાના હતા. બહુ મોટી આવી મારી પાછળ પડે ભાઈ પાછળ પડે મારી હા સાહેબ ઉભી રાખો થોડો ફ્રેશ થઈ જઈએ થકાન લાગી છે આ, અરે આ ભાઈ બધાનો ફ્રેશ થવાનો ટાઈમ હા, લાવ ભાઈ ઊભી ફ્રેશ રાખો થઈ જાય ચાલ ભાઈ ફ્રેશ થઈ જાય મૂકી દે મોબાઈલ ચાલ ઊભી રાખ તને પછી કરું છું. પૈસા હમણાં નહીં મળ્યા કે લા હા લા ભાઈ નહીં માંગતો તાજો કોઈ પૈસા ભાઈ મારા ભાઈ હાલ દે છે હે ને લા હા લા બંધ થાના ચાલ ઉતર તું લા ભાઈ હું કરો લા તમે તો કેમ છો ગજબના ગુજરાતીઓ આ વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બેલ બટન જરૂર દબાના બરાબર છે તો પપ્પુ. એનાથી તમને નોટિફિકેશન અમારો પહેલો મળશે તમને તો ભૂલશો ના અત્યારે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને ગજબનો ગુજરાતી અને પાર્ટ 2 આવશે બરાબર હા આવશે ને બાપુ તે ચલો